આહીરો આદિ અનાદિ કાળથી પોતાની ખુમારી, આશરા ધર્મ અને એકવચની જીવન જીવતા આવ્યા છે. આવા જ એકવચની અને ઉદાર આહીર એટલે મેઘા આહીર. આજથી 250 વર્ષ પહેલા કુંડલા પાસેના થોરડી ગામે મેઘા મારું નામના આહીર થઈ ગયા. દ્વારકાના રાજા ભગવાન મુરલીધરની દયા મેઘા આહીર ઉપર છે. 500 થી વધારે વીઘાના ખાતેદાર છે. ગાયો, ભેંસો, ઘોડાના જબરા શોખીન એવા મેઘા આહીરના આંગણે દુજાણાની રેલમ છેલ છે. આહીર પોતે ડાયરામાં માનનારા આદમી છે. બારોટ, ચારણ, મીરોના ઉતારા એમના ઘેર હોય છે. 5-25 મહેમાનોની કાયમ આવજા રહેતી. મેઘા આહીરને એક એવો નિયમ હતો કે કોઈ કવિ, બારોટ કે યાચક દુહો બનાવી અને એમની પાસે આવીને સંભળાવે તો એક ભેંસ યાચકને આપવી. આવી આકરી ટેકની વાત ચારેય બાજુ ફેલાણી. તેથી એકાત્રા 2-3 દિવસે કે દરરોજ દુહાવાળા યાચકો મેઘા આહીરના આંગણે આવતા અને ભેંસનું દાન લઈ જતા. મેઘા આહીરની ઉદારતાની આ વાત વરલ ગામે પહોંચી. વરલ ગામમાં કરશન ગઢવી ભારે ભળવીર માણસ છે. કરશન ગઢવી ભળવીર તો છે જ, પણ ટેકીલા પણ છે. ખાધા પીધા વિના એક ટંક ભલે નીકળી જાય પણ કોઈ પાસે હાથ લાંબો કરે નહીં. ચારણ ને 2 નાના દીકરા, 1 દીકરી હતી અને 2 માણસ પોતે. આમ 5 જણાનો પરિવાર છે. એના આંગણે દુજાણું નથી. ખાધા પીધા જેવડા છોકરા છે, પણ દૂધ, છાશ, ગોરસ અને ઘી વિના લુખા રોટલા ખાય છે. ગઢવી તો ટેકીલા છે, પણ ચારણીથી છોકરાનું દુઃખ જોવાતું નથી. તેથી તેમણે ગઢવીને બોલાવીને કહ્યું કે હજુ આ જગતમાં એવા દાતારી જીવ છે કે તે યાચકને આખી જિંદગી જીવાડી દે છે. આથી તમે થોરડી જઈ અને મેઘા આહીર પાસે જાઓ અને એક દુહો કહી અને આપણા છોકરા માટે એક ભેંસ લાવો. હજુ ક્યાં ધરતી ઉપર દાતારોનો દુકાળ પડ્યો છે. ગઢવીએ કહ્યું, અરે ચારણી, હું અભણ ગઢવી છું, કોઈ મોટો કવિરાજ નથી. મને ક્યાં દુહા આવડે છે, તો શું લઈને ભેંસ લેવા જાઓ? એટલે ચારણ સ્ત્રી બોલી, એમાં તે સી મોટી વાત છે. હું તમને દુહો શીખવાડીશ, તે યાદ રાખી લેજો. ભલે તો બોલ. ચારણ સ્ત્રીએ દુહો સંભળાવ્યો. ગઢવી કાન ધઈ અને બરાબર સાંભળે છે. 2 દિવસમાં ચારણે દુહો કંઠસ્થ કરી અને માં જગદંબાને પગે લાગી અને થોરડીનો મારક પકડ્યો.
હાલતા જાય અને દુહો બોલતા જાય. મેઘા મારું ભેંસ આપશે કે કેમ? આજ સુધી કોઈ પાસે માંગ્યું નથી, એટલે એની દ્વિધામાં છે. ચારણ હાલતા હાલતા થોરડી ગામે પહોંચી ગયા. ગામમાં જઈ અને મેઘા આહિરનું ઘર પૂછ્યું. મેઘા આહિર ડાયરો ભરીને બેઠા છે. કસુંબા દૂધની રેલમછેલ છે. હોકાના ધુમાડાના ગોટે ગોટા ઉડે છે. ચારણ, બારોટ જેવા કવિઓ આસપાસ વીંટાળીને બેઠા છે. ત્યાં કરશન ગઢવી આવી અને બે હાથ જોડીને કહે છે, ડાયરાને જય માતાજી. મેઘા આહિર ઊભા થઈ અને આવકાર આપે છે. ખબર અંતર પૂછી અને આસન આપે છે. હવે કરશન ગઢવી દુહો કહે છે. ચારણ ગોળી સજ કર લે નેત્રાને રવાય, મારું માગું મેઘડા મને સમયે મેઘ સવાય. તરત જ મેઘા આહિર ઊભા થઈ અને કહે છે, જાવ ગઢવા, મુરલીધર મહારાજ તમોને ભેંસ આપે છે. આપનું ગામ કયું, નામ શું એ પણ કહો. મારું ગામ વરલ છે અને મારું નામ કરશન ગઢવી છે. ઠીક છે બાપા, તમે અહીં સુધી આવી અને મારા ઉપર દયા કરી છે. અમારા મહેમાન થયા છો એટલે ખૂબ જ આનંદ થયો. તમે તો ભારે દુહો લઈને આવ્યા છો. દુહાની પ્રશંસા સાંભળી અને એક કવિરાજે કીધું કે આ દુહો આ ચારણે બનાવેલો નથી, એના પ્રાસ બહુ મળતા નથી. આપ ખોટા વખાણ કરો છો. આ વાતનું ચારણને હાડોહાડ લાગી આવે છે. મનમાં વિચાર કરે છે કે ચારણીને હું ધરાર ના પાડતો તો છતાંય અહીં સુધી મને અપમાન કરાવવા મોકલ્યો છે. હવે આવતીકાલે સવારના દેહ પાડી નાખવો છે. તેવો મનમાં સંકલ્પ કરી નાખ્યો. સંધ્યાના સમયે ડાયરો વિખરાય છે. આવેલા મહેમાનો, કવિરાજ રાતનું વાળું કરવા ઉઠે છે. એ સમયે ડાયરો વિખેરાય છે. એ સમયે કરશન ગઢવી આડા આવડા થઈ અને જમવા આવતા નથી. મેઘા આહિર વાણંદને કહી ગઢવીને બોલાવવા મોકલે છે. પણ ગઢવી કહે, મારે આજે 11નો ઉપવાસ છે એટલે વાળું કરવું નથી, તેમ બાનું બતાવી અને ના પાડે છે. આ તરફ ગઢવી નદી કાંઠે જઈ અને વેકરામાં લંબાવે છે, પણ ઊંઘ આવતી નથી. મેઘા આહિર વિચારે છે કે ગઢવીને ભેંસ આપવાની હતી તો શું કામ રાત માથે લઈ અને ચાલ્યા ગયા છે? પણ વરલ ક્યાં છેટું છે
માણસ દ્વારા ભેંસ પહોંચાડી દેશું. આમ વિચાર કરતા કરતા વાતોને વાગોળતા વાગોળતા નિંદ્રાધીન થઈ જાય છે. આ બાજુ સવાર પડતા જ ગઢવી જાગે છે. નિત્યક્રમ મુજબ દાંતણ પાણી અને સ્નાન કરી હવે જીવ કાઢવાનો વિચાર કરે છે. ત્યાં થોડે દૂર ખોડિયાર માતાજીનું મંદિર જુએ છે. ગઢવી ત્યાં જાય છે અને માતાજીના ચરણોમાં વંદન કરે છે. પછી માતાજીના ચરણોમાં પોતાનો જીવ આપવાનો વિચાર કરે છે. ત્યાં માતાજી પ્રસન્ન થાય છે. આહાહા, ગઢવી મરીશ નહીં. તારી માથેમાં શારદાના બેસણા થશે. તું બોલીશ તો ઇતિહાસ બનશે અને ગાઈશ તો દુહા, છંદ, કવિતા બનશે. જા, તને મારા આશીર્વાદ છે. માં ખોડલનું વચન મેળવી ગઢવી ડાયરામાં આવે છે. પછી રૂઆબ સાથે ફૂલ જરતી અમૃતવાણીનો ધોધ વરસાવે છે અને છેલ્લે કરશન ગઢવીએ મેઘા આહિરના 101 દુહાની રમઝટ બોલાવે છે. અહીં વાત શ્રદ્ધાની છે. જો મન મક્કમ હોય અને હૃદયમાં પવિત્ર ભાવના હોય તો ઈશ્વર પણ આપણને સહાય કરે છે.